ચાર પ્રકારના આપણને સંતાનો મળે છે. એક શત્રુ બનીને આવે, શત્રુપુત્ર. એક પાગલ મંદ બુદ્ધિનો ઉદાસીન પુત્ર બનીને આવે. એક સેવક પુત્ર બનીને આવે, આપણે કહેતા પહેલાં આપણી સેવા કરતો હોય. તમારા બે દીકરા છે, એક દીકરાને તમે માગો બેટા પાણીનો ગ્લાસ આપ, પણ છતાંય સાંભળે નહીં, અને બીજો દીકરો વગર માગે આપે. આ બંનેમાં કયો દીકરો ગમે? તો વગર માગે આપી જાય આપણને વધારે વાલો લાગે. પછી કે આવતા તો આ જેડ જ છે, સાંભળતો જ નથી. તો કેટલાકને સેવક પુત્ર મળે, મા બાપની સેવામાં જ આનંદ લે, અને બાકીના બધાને મળનારો પુત્ર ઋણાનુબંધ છે. જેનું જેને આપવાનું છે, જેનું જેનું લીધું છે, એ બધાએ આપણે ઘેર આવે છે અને પોતપોતાના ચણ લઈને ચાલી જાય છે. તેથી સંસાર એક પંખીડાનો મેળો છે. જ્યાં જ્યાં આપણું અન્નજળ છે ત્યાં ત્યાં આપણે પહોંચ્યા વગર રહેતા જ નથી. કોઈ કલ્પનામાં તમને ન હોય, વિચાર્યું ન હોય, અને એને ઘેર તમે પહોંચી જાઓ, કારણ તમારું અન્નજળનો હિસાબ બાકી છે.